સૌપ્રથમ વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. અને આજે વર્ષનો છેલ્લો દિવસ છે અને આ જેમ આપણે સાંભળ્યું કે આ 17મી સિઝન છે બુક બામની, અને એમાં મને આમંત્રણ આપવા માટે ખાસ કરીને બુક બામ ક્લબનો ખાસ આભાર. અને સૌપ્રથમ ખાસ આભાર તો મારા ફ્રેન્ડ કૌશલભાઈ અને નેક્સસ પબ્લિકેશનનું, કે મને આઈડિયા જ નહોતી કે આવી રીતનું અહીંયા કંઈ ચાલે છે. એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યું અને આજે મને અહીંયા આ સરસ જે પ્લેટફોર્મ મળ્યું છે, તો એ બધાની માટે થેન્ક યુ. સો બેઝિકલી મારે વાત કરવી છે આજે આ શિક્ષણની સ્થિતિની, જે મેં પોતે જ આ બુક લખી છે, હું એનું ઓથર છું. સો અને નેક્સસ પબ્લિકેશન થ્રુ આ એનું પબ્લિકેશન થયું છે. તો આ જે પુસ્તક જે મેં લખ્યું છે, તો એ મારા શિક્ષણ જગતના જે મારા અનુભવ છે એના વિશેની આખી આ વાત છે. તો પહેલાં મારો થોડો પરિચય ટૂંકમાં આપી દો. તો ઘણા વર્ષો સુધી મેં ઇન્ડસ્ટ્રીની અંદર એઝ અ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્જિનિયર અને R&D એન્જિનિયર તરીકે કામ કર્યું છે. અને પણ મને હંમેશા શિક્ષણની માટે ખૂબ જ લગાવ હતો અને વિચાર્યું હતું કે શિક્ષણમાં જ મારી કારકિર્દી બનાવી છે. અને એટલા માટે જ મેં શિક્ષણને જોઈન પણ કર્યું. અને અત્યારે પણ હું એક કોલેજ છે મુંબઈમાં, વિદ્યાલંકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એન્જિનિયરિંગની કોલેજ છે, ત્યાં હું પ્રાધ્યાપક તરીકે કામ કરું છું અને ત્યાં એઝ અ ચીફ એકેડેમિક ઓફિસર તરીકેની જવાબદારી સંભાળું છું. સો શિક્ષણનો મારો પ્રવેશ થયો 2011થી, અને એની પહેલાંના જે 10 વર્ષ હતા એ મારા અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના અને એનો અનુભવ હતો. અને એ પછી 2011થી મારી શિક્ષણની યાત્રાની શરૂઆત થઈ. સો શરૂઆત તો થઈ ગઈ, પણ શિક્ષણ જગત ખરેખર એકચ્યુઅલી શું હોય છે એની કાંઈ ખબર નહોતી. અને એક આઈ ડોન્ટ નો કેટલા લોકોને ખબર હશે, જો તમારે શિક્ષક બનવું હોય, ખાસ કરીને શાળાના શિક્ષક બનવું હોય અથવા તો કોલેજમાં તમારે કરવું હોય, તો એની માટે BEdની ડિગ્રી લેવી બહુ જરૂરી છે, જેમાં તમને ખબર પડે કે ભાઈ ભણાવવાનું કેવી રીતે હોય, શું છે શિક્ષણ, એ બધાનું હોય. પણ કોઈ પણ પ્રોફેશનલ કોર્સ તમે લેશો ને, જેમ કે તમે એન્જિનિયરિંગ કર્યું છે, કે તમે મેનેજમેન્ટ શીખડાવો છો, કે ફાર્મસી શીખડાવો છો, એ બધાની અંદર તમને પ્રાધ્યાપક બનવા માટે જરા પણ BEd કે એનું કોઈ ખબર નથી હોતી. તમે જ્યારે બનો, પ્રોફેશનલ થઈ જાઓ અને સીધા તમે એન્ટર થાઓ. અને સો એવું જરૂરી નથી કે તમે તમારા પ્રોફેશનની અંદર બહુ સક્સેસફુલ હોય તો તમે સારા શિક્ષક પણ બની શકો છો. સારા શિક્ષક બનવા માટેના ઘણા બધા અલગ અલગ જે સ્કિલ્સ તમને જે જોતી હોય છે, એના માટેના જે અલગ અલગ બધી ગુણોને બધું જે જોતું હોય છે, એ આપણે શીખવું પડે છે. અને એ બધું જો તમે શીખી શકો ત્યારે જ તમારી પાસે કેટલો પણ અનુભવ હોય, તમારી પાસે કેટલું પણ નોલેજ હોય, તમે લોકોને બરાબર શીખડાવી શકો, વિદ્યાર્થીઓને બરાબર શીખડાવી શકો. સો મારા સાથે પણ આવું જ થયું હતું. જ્યારે 2011માં થયો હતો, તો એક ફેન્ટસી હોય, અરે આમાં શીખડાવવામાં શું છે, આપણે જવાનું, વાત કરવાની, અને એ વાત થઈ ગયું. પણ ના, શિક્ષણ એવી રીતનું સુપરફિશિયલ નથી, એની અંદર બહુ ડેપ્થ હોય છે. અને એની પાછળનું બહુ મોટું વિજ્ઞાન છે, એની પાછળનું એક બહુ બધા અલગ અલગ સંશોધનો થયા છે. અને લોકો અલગ અલગ રીતે જે શિક્ષણની માટે જે બધા પ્રયોગો કરે છે, શિક્ષણની માટે જે બધી નવી નવી પદ્ધતિઓ લઈ આવે છે, તો એ બધું છે. અને આ બધાનું મારું શરૂઆત થઈ, શીખવાની જે મારી શરૂઆત થઈ 2011થી લઈને 2004 એ બધાની સુધી. અને ત્યારે મને ખરેખર સમજાણું કે એક શિક્ષક તરીકે કારકિર્દી ચાલુ કરવી, એની માટે પણ બહુ બધી તૈયારીની જરૂર છે. એમને કોઈ માણસ તરત શિક્ષક બની શકતું નથી. સો આ જે તૈયારીમાં મારું વાંચન હતું, અને જે માટેની ઘણા બધા, આઈ એમ ઓલવેઝ અ લકી પર્સન, આઈ એમ ઓલવેઝ સરાઉન્ડેડ બાય સો મેની લાઈક નોલેજેબલ પર્સન. એન્ડ એને લીધે ફાયદો એ થાય કે ઘણા બધા શિક્ષણવિદો અને આ બધાની સાથે મારી હંમેશા ચર્ચાઓ અને બધું થતું હતું, અને એને લીધે ઘણું બધું જાણવા મળ્યું. અને એની પાછળનું ઘણું બધું લિટરેચર ને એ બધું હતું, તો એનાથી ઘણું બધું શીખવા પણ મળ્યું. તો ત્યારે મને વિચાર આવ્યો કે જેમ હું આ ક્ષેત્રમાં આવી ગયો, ભલે મને ચાહત હતી, પણ મારી પાસે એની કોઈ ફોર્મલ ટ્રેનિંગ કે કાંઈ નહોતું. તો એવી જ રીતે સમજો બીજા શિક્ષકોને પણ આવી કેટલી સમસ્યાઓ આવડતી હશે, તો ચલો આપણે આ વસ્તુને શેર કરીએ. અને એમ કરીને અમારે એક મુંબઈ ગુજરાતી સંગઠન કરીને એક NGO ચાલે છે, જે શિક્ષણ માટે જ કામ કરે છે. એમની સાથે હું જોડાયો, અને એમના થકી અમારા લેખોની આખી એક શૃંખલા મુંબઈમાં પ્રવાસી જન્મભૂમિ કરીને જે ન્યૂઝપેપર આવે છે, એની અંદર મારી આખી શૃંખલા ચાલી. અને એમાંથી પછી છેલ્લે આને આપણે પુસ્તક બનાવવાની અમે નક્કી કર્યું કે ભાઈ નહીં, આ અગર આને વધારે
લોકો સુધી પહોંચાડવું હોય તો આપણે આને પુસ્તકના રૂપમાં લાવવું જરૂરી છે અને એને પુસ્તક રૂપે આપ્યું. સો આ પુસ્તકની અંદર મેં વાત કરી છે જે બધી અલગ અલગ પદ્ધતિઓ છે, જે મારો દેશ વિદેશનો અનુભવ છે, મારું જે શિક્ષણ થયું છે એ મુંબઈમાં થયું છે અને એની પછી મેં ઘણા વર્ષો વિદેશમાં રહીને કામ પણ કર્યું છે અને સાથે ત્યાં મારું ભણવાનું પણ થયું છે, મારી માસ્ટર ડિગ્રી, મારી PhD. સો બધું મેં ફોરેનથી કર્યું છે. તો એને લીધે જે મને એક એક્સપોઝર મળ્યું છે, જે જુદા જુદા શિક્ષણવિદો સાથે ચર્ચાઓ કરવા મળી છે, જેમની સાથે સમજવા મળ્યું છે, તો એ બધાની માટે અને પ્લસ જે નવું આની અંદર શોધ સંશોધન થાય છે તો એ શું છે એ બધાનો મેં આની અંદર એક જનરલ એની એક ગાઈડલાઇન તરીકે બધાને આપ્યું છે, એક ફ્રેમવર્ક આપ્યું છે કે જેને પણ શિક્ષણમાં કારકિર્દી હોય અથવા તો સમજો કે કોઈ પેરેન્ટ્સ છે અને એ પેરેન્ટ્સને પણ સમજવું છે કે ભાઈ શિક્ષણમાં ઘણી બધી જે શીખવાની રીતો છે, ઘણી બધી જે આપણે ટ્રેડિશનલ વેથી જે આપણે જે અત્યારે શીખી રહ્યા છે, તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, આપણો સમય હતો એ બહુ અલગ છે, હમણાંનો જે સમય છે એ કમ્પ્લીટલી ઇટ્સ અ ડિફરન્ટ. સો એની માટે સમય પ્રમાણે આપણી પદ્ધતિઓ પણ બદલાવી જોઈએ અને પદ્ધતિઓ પ્રમાણે છોકરાઓનું જે નોલેજનું ને એ બધાનું છે એ પણ થવું જોઈએ. તો એવા ઘણા પ્રયોગો મેં મારી પોતાની કોલેજમાં પણ કર્યા અને જે હું સ્કૂલો સાથે સંકળાયેલો છું ત્યાં પણ કર્યા અને એ બધાની પછી જે વૈજ્ઞાનિક ધપથી એનો જે અભ્યાસ કરીને જે તારણો આવ્યા છે એ તારણો આ પુસ્તકોમાં બધાની સાથે શેર કર્યા છે. તો એક પર્ટિક્યુલર હું તમને પ્રોગ્રામ દઉં. જ્યારે હું ફોરેનમાં હતો, કોરિયામાં હતો, ત્યારે જે યુનિવર્સિટીમાં હતો ત્યાં એક પ્રોગ્રામ ચાલતો હતો અને એ પ્રોગ્રામનું નામ હતું બડી પ્રોગ્રામ. આ બડી પ્રોગ્રામ એટલે શું? તો બડી પ્રોગ્રામ એટલે એવી રીતે કે જેટલા પણ ફોરેનના જે બધા સ્ટુડન્ટો આવે તો યુનિવર્સિટી શું કરતું હતું કે એની સાથે ત્યાંના લોકલ જે સ્ટુડન્ટ હોય, કોરિયન સ્ટુડન્ટ હોય, એની સાથે એને કનેક્ટ કરી દે અને એ છોકરાઓ તમારી સાથે એઝ અ બડી તરીકે. એમાં બે વસ્તુ ફાયદા હતા. એ છોકરાઓ જે બડી પ્રોગ્રામની અંદર રજિસ્ટર કરતા હતા એ લોકો પૂરી એક સેમિસ્ટર સુધી તમારી સાથે, સેમિસ્ટર એટલે લગભગ 4 થી 5 મહિના તમારી સાથે રહે અને એમાં એ લોકોને બડી પ્રોગ્રામમાં રજિસ્ટર થવાનો ક્રેડિટ ગણાતો, એટલે એ એક એ લોકોનો કોર્સ ગણાય અને એમાં એ લોકો તમારી સાથે લોકલ બધી જગ્યાએ આવે, ફરે, તમારી સાથે વાતચીત કરે. તો એ લોકોનો સ્વાર્થ એમાં એ કે એના દ્વારા એ લોકો ઇંગ્લિશને શીખી શકે અને તમને ફાયદો એ થાય કે તમે કોરિયન ભાષાને જાણી અને સમજી શકો. સો આ એટલો સરસ અને સુંદર કોન્સેપ્ટ છે કે બડી પ્રોગ્રામ છે તો આપણે એને કેવી રીતે લઈ શકીએ. તો આ જ રીતના પ્રયોગો અમે શાળા લેવલ ઉપર પણ કર્યા કે જે હાયર સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટો હોય એને લોઅર સ્ટુડન્ટની સાથે અમે કનેક્ટ કર્યા અને જેવા કે જે અઘરા વિષયો કે ગણિત લઈ લો તમે કે વિજ્ઞાન લઈ લો તમે કે એ બધાની અંદર આપણે સમજો કે આવી રીતનું સમજો એ લોકોને બડી પ્રોગ્રામ તરીકે આપીએ તો શું આ કામ કરી શકે છે અને ખરેખર એના ખૂબ જ ઉત્તમ રિઝલ્ટ આવ્યા. એનું કારણ એ હતું કે છોકરાઓ સાથે છે ને વધારે કનેક્ટ સરસ રીતે થઈ શકે કમ્પેર ટુ લાઈક શિક્ષકો જ્યારે છોકરાઓ સાથે કનેક્ટ કરવા જાય ને તો મે બી થોડી આપણી મર્યાદા આવી જાય આ છે, પણ એ લોકો એની લેંગ્વેજમાં બહુ સરસ રીતે સમજાવી શક્યા. તો આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો. તો આવી રીતના આપણે યુનિવર્સિટીમાં પણ અલગ અલગ પ્રયોગો કરી શકીએ. આ સાથે સાથે જ્યારે પછી બીજા પણ આપણે છે હવે પરીક્ષા પદ્ધતિ એટલે આપણે એક જ પરીક્ષા પદ્ધતિ ઉપર કામ કરીએ છીએ કે ભાઈ વર્ષના અંતે તમારે આવવાનું, એક પેપર લખવાનું અને તમે સોલ્વ કરી દીધું અને એનાથી તમે લોકોનું પરિણામ આપો કે ભાઈ આ છોકરો A ગ્રેડમાં છે, આ છોકરો B ગ્રેડમાં છે, C ગ્રેડમાં છે, જે તદ્દન ખોટી એકચ્યુઅલી પદ્ધતિ છે, જે આ પદ્ધતિ ન હોય. તો અલગ અલગ પરીક્ષાઓની કઈ પદ્ધતિઓ છે, અલગ અલગ પરીક્ષા કેવી રીતે લેવી જોઈએ. હવે અને આ બધાના પ્રયોગો મેં મારી કોલેજમાં પણ કર્યા કે અમે લોકો ઓપન બુક ટેસ્ટ આપીએ. ઓપન બુક ટેસ્ટ એટલે શું કે તમારે જે મટીરિયલ લઈ આવવું હોય ને એ તમે એક્ઝામમાં લાવો. હું પ્રશ્નપત્ર એવી રીતે કહીશ અને તમારે ઓપન બુક છે તો તમે સોલ્વ કરો એને. સો આવી રીતના અનુભવો મને વિદેશમાં પણ થયા છે. જ્યારે હું સ્વિટ્ઝરલેન્ડમાં હતો ત્યારે અમારા એક પ્રોફેસર હતા, એ આનો બહુ સરસ રીતે ઉપયોગ કરતા હતા અને ઓપન બુક ટેસ્ટ તો ઠીક જ છે, એની સાથે સાથે અમને હોમ ટેસ્ટ આપતા હતા કે આ ટેસ્ટ છે તમે ઘરે લઈ જાઓ અને 2 દિવસ પછી તમારે એનું પેપર છે એ તમારે આપવાનું. તમારે જે રિફર કરવું હોય, જે પણ તમારે સાહિત્ય વાંચવું હોય, જે પણ તમારે લોકોને પૂછવું હોય તો પણ ચાલશે. સો પરીક્ષા એ પરીક્ષા નહીં, પણ એ એક શીખવાની નવી પદ્ધતિ, શીખડાવવાની નવી પદ્ધતિ તરીકે જોવામાં આવે છે. એક આ પૂરો એક નવો જ વિચાર છે
કે પરીક્ષાને પણ તમે એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે કેવી રીતે જોઈ શકો છો. સો આ પદ્ધતિનો અમે ઉપયોગ કર્યો અને અમે જોયું કે જનરલી જ્યારે પરીક્ષા લેતા હોય ને તો શિક્ષકોને શેમાં ઇન્ટરેસ્ટ હોય કે સ્ટુડન્ટને શું નથી આવતું, પણ આ પદ્ધતિને લીધે એમને શું આવડે છે અને હું ક્યાં ફેલ થયો છું એમને શું સમજાવવામાં, એ મને બહુ સરસ રીતે ખબર પડી. અને એના લીધે શિક્ષણ તો ઇમ્પ્રૂવ થાય જ છે, તમારી શિક્ષણ શીખડાવવાની પદ્ધતિ પણ ઇમ્પ્રૂવ થાય છે. તો આવા ઘણા બધા જે બધા પ્રયોગો છે એ આ બધી ચોપડીમાં લખ્યા છે. અને આ બધીની સાથે સાથે આ તો મેં તમને ખાલી 2 ઉદાહરણ આપ્યા, બડી પ્રોગ્રામનું છે, શિક્ષણ પદ્ધતિ છે. એવી જ રીતે જે નવા બધા ટૂલો આવ્યા છે. હવે જ્યારે પણ આપણે શિક્ષણની વાત કરીએ તો હંમેશા એમ કહેવામાં આવે ભાઈ ફોન યુઝ નથી કરવાનો કે તમારે આ નથી કરવાનું. અને હમણાં તમને રિસન્ટ એક્ઝામ્પલ દઉં તો બધા લોકો હવે ChatGPT યુઝ કરતા થઈ ગયા છે, જેમાં પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. તો જે જનરલ ઓબ્ઝર્વેશન એવું છે કે નહીં આવા ટૂલ જે છે એ આપણે વાપરવા ન દેવા જોઈએ, પણ મારું કેવું પૂરું અલગ છે. નહીં, એવા ટૂલો જ વાપરવા જોઈએ. અને એ ટૂલોનો કેવી રીતે બરાબર વપરાય અને કેવી રીતે એ લોકોને પ્રોપરલી આપણે ટ્રેન કરી શકીએ કે તમે એના રિસર્ચમાં તમે વાપરો, તમારા અસાઇનમેન્ટમાં પણ એને વ્યવસ્થિત કેવી રીતે વાપરી શકો. તો એ બધી વસ્તુ છે એ આ નવી શિક્ષણ પદ્ધતિ છે. અને આપણે લકી છે કે હમણાં NEP 2020 આવી છે, જેને શિક્ષણ જગતને પૂરી રીતે બદલવાનું છે. અને એ માટે આપણી બધી સરકારોને ધન્યવાદ પણ છે કે એમને બહુ સિરિયસલી આ લઈને એનું ઇમ્પ્લિમેન્ટેશન માટે કામ કરી રહ્યા છે. કે NEP જે છે, હવે અત્યારે તમને એક ઉદાહરણ આપું કે આપણે હંમેશા હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરીએ છીએ. હવે હોલિસ્ટિક એજ્યુકેશન એટલે શું કરવાનું શું? તમે કોઈ પ્રોફેશનલ કોર્સમાં હો, જેમ કે હવે એન્જિનિયરિંગનો દાખલો દઉં, કારણ કે હું એ બેકગ્રાઉન્ડથી છું. એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડની અંદર તમને લોકો વાત કરે છે કે ભાઈ તમારે પ્રોડક્ટ બનાવવાનું છે, તમારે રિસર્ચ બનાવવાનું છે, પણ ત્યારે કોઈ એથિક્સની વાત નથી કરતું કે આ બધું જે કરવાનું છે એમાં તમારે એથિક્સ સૌથી પહેલાં જોવાનું છે. એથિક્સ એટલે શું? કે જ્યારે હું આ પ્રોડક્ટ બનાવતો હોય, એની માટેના જે પ્રયોગો કરતો કે એની માટેની કોઈ પણ શોધ સંશોધન કરતો હોય, તો કોઈ પણ માણસને પહેલાં તો મારે સમજો કે હું કોઈની વસ્તુ લઈ રહ્યો છું કે કોઈ તમે બીજાની આઈડિયા પર કામ કરો છો, તો એ ન હોવી જોઈએ. આ પ્રયોગો કરું છું તો એ બધા કહીએ ને કે કોઈનું નુકસાન કરતા ન હોવો જોઈએ. જે એક પ્રોપર ગાઈડલાઇન છે એ બધાની સાથે અમે ફોલો, જે તમને મેડિકલ ફિલ્ડમાં જોશે મેક્સિમમ ટાઈમ જે આખી એથિક્સની જે લાઈન હોય છે એ બધા પ્રયોગો કરતા ટાઈમે ઘણીવાર મિસ કરી નાખે છે. અને પ્લસ સમજો અમારે પ્રોડક્ટ ચલાવવું પણ છે, તો ખરેખર મારે જ્યારે એની અલગ અલગ પરમિશન લેવાની હોય, ગવર્મેન્ટના સર્ટિફિકેટ લેવા પડે ને તમારે કે ભાઈ તમને આ પ્રોડક્ટ છે એ સેફ્ટીનું છે, ISO સર્ટિફાઈડ છે, તો ત્યારે તમે બ્રાઇબ આપો છો, એટલે તમે લાંચ આપો છો, તો એ પણ ન હોવું જોઈએ. તો આ એથિક્સ પાર્ટ પણ બહુ જરૂરી છે તમારી કારકિર્દીની માટે. અને આ વસ્તુ જો આપણે નહીં શીખડાવીએ તો એક સારો પ્રોફેશનલ મળશે પણ સારો હ્યુમન બિંગ નહીં મળે, સારો નાગરિક આપણને નહીં મળી શકે. તો આ બધી વસ્તુને આપણા અભ્યાસક્રમમાં અને કેવી રીતે લાવવી જોઈએ. અને ઘણા બધા કેસે અરે અમારો અભ્યાસક્રમ તો બોર્ડ નક્કી કરે છે, રાજ્ય સ્તરે અમારું નક્કી થાય છે, પણ એવું નથી. એઝ અ શિક્ષક તરીકે આપણું કામ છે, વી નીડ ટુ ગો બિયોન્ડ ધ સિલેબસ એન્ડ અવર જોબ ઇઝ ટુ અનકવર ધ સિલેબસ, નોટ ટુ કવર ધ સિલેબસ. કવર ધ સિલેબસ ઇઝ અ બેઝિક થિંગ, બટ આપણું ખરું કામ શું છે કે એને અનકવર કેવી રીતે કરીએ, એમાં ઉત્સુકતા જગાડો. ઉત્સુકતા જો છોકરાઓને આપણે જગાડી શકશું ને તો લર્નિંગ એની મેળે જ થવાનું ચાલુ થઈ જશે. સો જે શિક્ષક તરીકે આપણે કેવી રીતે કરી શકીએ છીએ, તો એમાં જે મારા અનુભવ થયા છે, સાથે જે બીજા લોકો સાથે ચર્ચા વિચારણા કરીને જે થયું છે, તો એ બધી વસ્તુ આ પુસ્તકની અંદર વાત કરવામાં આવી છે. તો વધારે માહિતી તો હવે તમે પુસ્તક ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટની ઉપર પણ અવેલેબલ છે. તમને વધારે ઇન્ટરેસ્ટ હોય તો કૌશલભાઈની સાથે પણ તમે ટચમાં રહી શકો છો, તો આ કોપી તમને એની મળી શકશે. સો થેન્ક યુ વન્સ અગેન, થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી.